થઈ ગયું? ઓકે, સારું. ચલો બધા મજામાં? આજે આપણે વિભાગ બી પેજ નંબર 96 સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર? વિભાગ બી પેજ નંબર 96. આઈએમપી છે તમારે 1 2 6 7 10. બોલો ક્યાં છે? 1 2 6 7 10. સારું, લખજો. પેલો બીજો નંબર વ્યાખ્યા છે, લખો. જવાબ નંબર 1. નંબર 1 માં લખો. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની સાંજ સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલ x ને असतत यादृच्छिक चल कहेवाय. પછી જવાબ નંબર 2. પેજ નંબર 67 પર છે. જવાબ 2 લખી. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r માં અથવા r ના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહેવાય. પેલા બે વ્યાખ્યા છે એનો અભ્યાસ કરીએ. જો પેલો બોલજો ભાઈ. કોણ બોલો? અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. સરસ, બોલો જવાબ. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની સાંજ સંખ્યામાં અથવા તો ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવાય. અનન્ય કિંમતો ધારણ કરી શકે. લીટી. ચલો પેલો કહીશું અસતત યાદચ્છિક ચલ. કોને કહેશું? તો કે ભાઈ જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની સાંજ સંખ્યામાં હોય અથવા તો ગણ્ય એટલે ગણી શકાય તેવી અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય
તેવા ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવાય. શું કહેવાય? અસતત યાદચ્છિક ચલ. બરોબર? અનંત કિંમતો ધારણ કરી શકે, અનંત કિંમતો પોસિબલ થઈ શકે એવા ચલને કહેવાય અસતત યાદચ્છિક ચલ. બોલો શું કહેવાય? અસતત યાદચ્છિક ચલ. ઓકે, સારું. પછી છે સતત યાદચ્છિક ચલ. બોલો. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાગણ r માં અથવા તો r ના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને શાંત યાદચ્છિક ચલ કહેવાય છે. સતત રાખજો. બે ભાગ જોઈએ. સતત યાદચ્છિક ચલ હવે કોને કહેશો? r ના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત લીટી. જો કીધું કે જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાગણ r માં અથવા r ના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી લે. કેવી કિંમત? કોઈ પણ કિંમત. બોલજો, બોલે આવશે. બરોબર? કોઈ પણ કિંમત ધારણ કરી લે તો તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહેવાય. કેવું ચલ? સતત યાદચ્છિક ચલ કહેવાય. બરોબર? કોઈ પણ કિંમત લીટી. ઓકે, તો કોઈ પણ કિંમત ધારણ કરે તમે શું કહેશો? સતત યાદચ્છિક ચલ. બોલો શું કહેવાય? સતત યાદચ્છિક ચલ. સારી વાત છે. હવે 6, 7 અને 10 છે. એટલે આપણે હોમવર્કમાં રાખીએ છીએ નંબર 7 થઈ જશે તમારાથી. બાકીના જોઈએ 6 અને 10. ચલો. છમાં છે સંમિત દ્વિપદી વિતરણ. બરોબર? ચલો બોલો ભાઈ. સારું. કહે છે સંમિત દ્વિપદી વિતરણનો મધ્યક સાત છે તો પ્રાચલ n ની કિંમત જણાવો. ચલો પેલું કીધું મધ્યક સાત, તો કહી શકો મધ્યક n બરાબર 7 તો પ્રાચલ n ની કિંમત. બરોબર? આટલી વાત પૂછ્યું એટલે તો ટાર્ગેટ છે n. તો તમારે લોજિક આપણે કોન્સેપ્ટ હોવો જોઈએ. શું હોય? સંમિત દ્વિપદી વિતરણમાં શું હોય? p બરાબર q બરાબર 1/2. બોલો શું? p બરાબર q બરાબર 1/2. શેમાં? સંમિત દ્વિપદી. શું હોય? p બરાબર q બરાબર 1/2. સારું. આમાં p ની કિંમત મૂકી દો એટલે તમને n મળી જશે. મેન વસ્તુ n ની 7. ચલો p 1/2 છે, n 1/2 7. હવે 2 નીચે એસ યુ નો 2 નીચે સામે જાય તો ઉપર 2 7 14 કમ્પ્લીટ. આ એક માર્ક વાળા છે. ઘણા મનોમન પૂછતા થાય છે કોઈ એવો આવાજ પૂછાય તો સાહેબ 3 વાર પેપર લખ્યો ભલે 9 કલાક થાય અમે 6 કલાક વહેલા જશું. ચલો જોઈએ. 7મો હોમવર્ક છે નંબર 10. ભાઈ બોલો. દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના 0.6 છે તથા તેમાં કુલ પ્રયત્નોની સંખ્યા 5 છે તો આ વિતરણ માટે સફળતાની સંભાવના શોધો.
વેરી ગુડ. જો કહે છે નિષ્ફળતાની સંભાવના 0.6. તમને ખબર છે નિષ્ફળતા એટલે શું? કુલ પ્રયત્નની સંખ્યા 5 n બરાબર 5. તો વિતરણમાં સફળતાની સંભાવના શોધો. બરોબર? તમને ખબર છે p સફળતા, q નિષ્ફળતા. બોલો શું? P સફળતા Q નિષ્ફળતા. પાછું P સફળતા Q નિષ્ફળતા. ઓકે, આટલી વાત છે. તમને સિમ્પલ થઈ ગયું. q પરથી p મળી જાય. બરાબર? તમારો ફોર્મ્યુલા શું? p = 1 - q. બોલો શું? P = 1 - Q. ઓકે, મૂકો કિંમત. જો p બરાબર 1 - 0.6 એટલે 0.4. બરોબર? યસ ઓર નો? Yes. આ કમ્પ્લીટ થઈ ગયું. સારું, લખી લેજો. ચલો જોઈએ. હોમવર્ક મારી છૂટી. એટલો આનંદ થાય કાંઈ હોમવર્ક ન આપે, પછી હોમવર્ક આપવાના હોય કેન્સલ થાય. ચલો હવે 7મા સમમાં આપણે જઈએ છીએ. બોલો. એક દ્વિપદી વિતરણના પ્રાચલ અનુક્રમે 10 તથા 2/5 છે તો તેના વિતરણની ગણતરી કરો. સારું. જો કહે છે દ્વિપદી વિતરણના પ્રાચલ 10 અને 2/5. ચલો પ્રાચલ ક્યાં કહેવાય? N અને P. અને p. સારી વાત છે. ચલો પ્રાચલ 10 અને 2/5. n 10 p 2/5. પૂછ્યું વિતરણ. ચલો વિતરણ. વિતરણ ફોર્મ્યુલા શું? npq. બોલો શું? NPQ. પાછું બોલો શું? NPQ. npq બરાબર ક્વેશ્ચન. ચલો પેલું કામ p છે. p પરથી q મળે તો તમે કહી શકો પેલી વસ્તુ શું? q બરાબર 1 ઓછા p. q 1 ઓછા 2/5. q બરાબર, ઘણા ઉદાર લોકો હોય છે 2/5 કેલ્સીમાં ગોતતા હોય છે. સારું કેમ મળે છે? કે તો આંકડામાં જ છે, સારું મળતું નથી. પછી 2 કેલ્સી ભેગા કરે, ઉપરમાં 2 લખે, નીચેમાં 5 લખે. આવું સાહેબ અમે ન હોય, અમે મોડર્ન સ્ટુડન્ટ્સ છીએ. આનાથી આગળ હોય 1 ઓછા 2/5. તો ડાયરેક્ટ લસારીને કરો. આવડે તમને આવું તો 5/2, 3/5. આવું તો આવડે. પછી વિચરણ. NPQ કિંમત મૂકો. વિચરણ બરાબર. ચલો n 10 પછી p 2/5 અને q 3/5. બોલો યસ નો? Yes. હવે 5 2 10 કેવી છે લડવાની બધા? ચલો વિચરણ 2 2 4 4 12 પછી 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન આવે. સાહેબ પોઈન્ટમાં લખીએ તો ચાલે, સર આમ લખીએ તો તોય ચાલે, દોડી સાહેબ કાંઈ ન લખીએ તો પૂછી ગયું બધું બધામાં ચાલે કરે છે. 12/5. આ તમારો આન્સર લખી લો. સારું, તો હવે આપણે વિભાગ સી માં જઈએ છીએ. જો વિભાગ સી પેજ નંબર 97 એમાં આઈએમપી ક્યાં છે બોલજો? 4 આ
સાઈન પી છે બરોબર અને બીજું હોમવર્કમાં છે તમારે 8 અને 10 એ થઈ જશે ચલો જોઈએ હવે નંબર 4 ભાઈ બોલો એક સમમિત દ્વિપદી વિતરણ માટે જો n બરાબર 4 હોય તો p of 4 મેળવો. સારું જો સમમિત દ્વિપદી વિતરણ પહેલી વાત માં કહ્યું n બરાબર 4 તો p of 4 મેળવો બરોબર વાત આવી n બરાબર 4 તો p of 4 મેળવો તમને ખબર છે પહેલી વાત સમમિત દ્વિપદી વિતરણ શું હોય p બરાબર q બરાબર 1/2 બોલો શું હોય E બરાબર Q બરાબર 1/2 શેમાં સમમિત દ્વિપદી વિતરણમાં. બીજું p of 4 એટલે સમજો છો તમે લેવાનું શું x બરાબર 4 બરોબર ચલો તમારા બે સ્ટેપ શું વિધેય અને x ની કિંમત બોલો શું વિધેય અને x ની કિંમત. ચલો વિધેય જોઈએ p of x nCx t power x q power n minus x આમાં કિંમત મૂકો પહેલા n p q ની કિંમત મૂકો એમાં પૂછો n 4 p બરાબર q બરાબર 1/2 મૂકો p of x or cx 1/2 x 1/2 4 minus x યસ નો Yes. આ પહેલી વાત હવે આમાં લેવાનું તમારો ટાર્ગેટ p of 4 છે આમાં લેશું x બરાબર 4 x બરાબર 4 દેતા 4 લો p of 4 4c4 1/2 4 1/2 4 ઓછા 4 યસ નો Yes. ચલો આની ગણતરી p of 4 હવે જુઓ 4c4 સમજીએ 4c4 1 એક ના છેદમાં 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત 16 અને અહીંયાથી જાય 0 1 બરોબર 0 એટલે 1 તમને ખબર 0 ઘાત બરાબર 1 બોલો શું 0 ઘાત બરાબર 1. અહીંયા તમારે આવી જશે 1 p of 4 થઈ ગયું બધા ગુણાકાર કરીએ છીએ અને આનો જવાબ લખે છે 111 ના છેદમાં 16 સાહેબ કાંઈ બાકી ન રહેવું જોઈએ બરોબર અને ઘણા લોકો આનો કેલ્સીમાં કરે છે ગુણાકાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરોબર એટલે આવું બની શકે આવા પ્રયત્નો ચાલુ હોય છે 1 ના છેદમાં 16 આટલી વાત ચલો ત્યારબાદ ચોથા પછી નંબર 6 સ્ટેબલ હા બોલો ભાઈ એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ જ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી હોય અને n 4 હોય તો આ વિતરણનું વિતરણ શું થાય? વેરી ગુડ વિચરણ અંડરલાઈન જો કીધું સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતા બમણી છે તો જો આ રીતના પહેલા સફળતા સામે નિષ્ફળતા જો ભાઈ સફળતા p નિષ્ફળતા q બરોબર પેલું કામ સફળતા p નિષ્ફળતા q તો શું કીધું એને સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતા બમણી હોય એવી હોય કોણ બમણું છે સફળતા બોલો કોણ બમણું છે સફળતા. આ બમણું છે તો સામે 2 વડે ગુણો તો 2 બરાબર થાય જે ભાગ ઓછો કે વધારે હોય સામે એ જ અસર આપો તો 2 બરાબર થાય બરોબર પાછું કોણ બમણું છે સફળતા.
સામે 2 વડે ગુણો તો બંને બરાબર થઈ જાય. બરોબર. ચલો ત્યારબાદ એને પૂછ્યું n બરાબર 4 અને ટાર્ગેટ પૂછ્યો વિચરણ. તમારો મેઇન ટાર્ગેટ વિચરણ. તમને ખબર, ચલો વિચરણમાં શું જોઈએ? n p q. બોલો શું જોઈએ? n p q. બરોબર. p અને q જોશે આપણે. ચલો જોઈએ. તમારી પાસે એક ફોર્મ્યુલા હો p + q = 1. આમાં p ની કિંમત મૂકી દો. બરાબર. ચલો જોઈએ. તો આમાં p ની કિંમત મૂકશો તો q મળશે. q પરથી તમને p મળશે. p અને q મળી ગયા, n છે એટલે વિચરણ મળી જશે. આ એના સ્ટેપ. ઓકે. ચલો શું થશે? અને p ની કિંમત મૂકો. p બરાબર છે 2q + q બરાબર 1, 3q બરાબર 1, 3 નીચે લો, q બરાબર 1/3. પહેલી વાત q બરાબર, પછી q પરથી p મળી જશે. કેમ મળે? as you know p બરાબર 1 - q, p બરાબર 1 - 1/3, p બરાબર છેદમાં 3, 3 - 1 એટલે 2/3. યસ નો? યસ. બરોબર. યસ નો? યસ. q પરથી p મળી ગયું. હવે મળે તમારું વિચરણ. ફોર્મ્યુલા શું? વિચરણ બરાબર npq. બોલો શું? વિચરણ બરાબર npq. આશે વિચરણ. મૂકો કિંમત n 4, p 2/3 અને q 1/3. ચલો આનો જવાબ કોઈને પૂછવો ડાયરેક્ટ. શું? 421/33. ચાલે? કામ નો ચાલે? ચાલો. ચલો શું કરું? મલ્ટીપ્લાય. 4 2 8, 8 1 8, 3 3 9. જવાબ 8/9. આ તમારો જવાબ. શું આવ્યું? ઓકે. લખી લો. 7મો દાખલો કરો સ્ટાર્ટ. થઈ ગયું? ઓકે. ચલો હવે અણવયસ્યા જોઈએ 7મો દાખલો. પહેલા બોલજો. n બરાબર 8 તથા નિષ્ફળતાની સંભાવના 2/3 હોય તેવા દ્વિપદી વિતરણનો પ્રમાણિત વિચલન મેળવો. ચલો પ્રમાણિત વિચલન ડીટી. ચલો જોઈએ. તો શું કહે? n બરાબર 8 અને નિષ્ફળતાની સંભાવના 2/3 હોય તેવા દ્વિપદી વિતરણનો પ્રમાણિત વિચલન મેળવો. ચલો જોઈએ. જો n બરાબર 8, નિષ્ફળતા q બરાબર 2/3 અને પ્રમાણિત વિચલન npq બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. બરોબર. પ્રમાણિત વિચલન શું થાય? પ્રમાણિત વિચલન બરાબર √npq. બોલો શું? પ્રમાણિત વિચલન બરાબર √npq. આટલી વાત. સિમ્પલ વાત છે. એટલે આપણે p અને q જોશે. તો પહેલા q પરથી p મળી જાય. p બરાબર 1 ઓછા p બરાબર 1 ઓછા 2/3. p બરાબર છેદમાં 3. લસા દો તો થશે 3 ઓછા 2 1/3. યસ નો? યસ. બરાબર. શું આવ્યું? p બરાબર 1/3. બોલો શું આવ્યું? 1/3. ચલો મળી ગયા npq. એટલે પ્રમાણિત વિચલન થઈ જશે. જો પ્રમાણિત વિચલન બરાબર √npq. બોલો શું? મૂકો કિંમત.
સમાન વિચલન √8 પી 1/3 અને ક્યુ 2/3 થશે સમાન વિચલન. બરોબર, સિમ્પલ ગુણાકાર 8 2 16 3 3 9. તો સમજો 16 નું વર્ગમૂળ 4 9 નું 3 4/3. ઓકે, લખી લો. ઓકે, ચલો હવે આપણે 9મા સમમાં જઈએ છીએ. બોલ ભાઈ. એક દ્વિપદી વિતરણ માટે n બરાબર 10 અને q p બરાબર 0.6 છે, તો આ વિતરણનો મધ્યક મેળવો. તો એ છે તમને n બરાબર 10 અને q p બરાબર 0.6. તો વિતરણનો મધ્યક મેળવો. ચલો પતલી વાત આપ્યું છે તમને ખબર. મધ્યકમાં શું જોઈએ તમારે? n અને p. બોલો શું જોઈએ? n અને p. ઓકે, n છે, p જોઈએ છે. ચલો કેમ મળે? પેલું q p બરાબર 0.6. કોઈ આઈડિયા આવે p કેમ મળશે? આ સાહેબ આ સૂત્રમાં કાઢ નાખો, q ઉડાડી દો. p બરાબર 0.6. બોલો ના સાહેબ, તમે સિરિયલ નું પૂછો એ ખબર આ લેવલ. સારું, ચલો કિંમત મૂકીએ. q ની કિંમત મૂકો. બરોબર, q ફોર્મ્યુલા શું? q બરાબર 1 - p. બોલો શું હોય? મૂકો 1 - p બરાબર 0.6. 1 - p -2p 0.6. તો આગે ટ્રાન્સફર કરો. 2p આ બાજુ 0.6 આ બાજુ, તો 2p બરાબર 1 - 0.6 ને 2p બરાબર 0.4. બે નીચે દો. p બરાબર 0.4 છેદમાં 2. 0.4 છેદમાં 2 0.2. આ થયો p. હવે મધ્યક તમે જાણો. તો મધ્યક ફોર્મ્યુલા મધ્યક બરાબર np. આમાં np ની કિંમત મૂકી દો. ચલો થશે મધ્યક બરાબર n 10 અને p 0.2. ચલો ગુણાકાર થશે 2. ઓકે, સારું લખી લો.